મને કહો ભાઈઓ, જે.એસ. પટેલને આ વખતે ધારાસભ્ય બનાવશો? જોરથી બોલો, બનાવશો? કમરના નિશાન પર બટન દબાવશો? ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશો? ભારત માતા કી. ખાતરી આપું છું કે તમને ગાંધીનગર ધક્કો નહીં ખાવા જાવ. આપણી વિજાપુર કલોલ જે રેલવે લાઈન હતી એના માટે આપણા બેન શારદાબેન સાંસદ શ્રીએ, આપણા અમિતભાઈ શાહ સાહેબ અને આપણા સૌના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ બધાએ આપણને 650 કરોડ રૂપિયા રેલવે લાઈન માટે ફાળવ્યા. એટલું જ નહીં, રેલવેના અત્યારે પાટા પણ ખોલાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં રેલવે લાઈન પણ ચાલુ થશે. જે આપણી સ્કૂલો છે એના નવા ઓરડાઓ બનાવવા માટે અને નવા રિનોવેશન માટે 22 કરોડ ઉપર આપણને સ્કૂલો માટે ગ્રાન્ટ ફાળવી છે. ચરાડા ખાતે CSC સેન્ટર હોય કે પછી આપણે બાપુપુરા ખાતે PSC સેન્ટર હોય, હમણાં જે બંનેનું સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત પણ થયું છે. મિની પાવાગઢ આપણું જે મહાકાળીનું મંદિર છે ત્યાં પણ સાહેબે મિની પાવાગઢ આપણું મંદિર પણ અત્યારે નિર્માણ પામી રહ્યું છે. માણસા શહેરની અંદર 13 તળાવ ઇન્ટરલિંકિંગ અને 3 તળાવો બ્યુટિફિકેશન માટે અત્યાર સુધી લગભગ 80 કરોડ ઉપર સાહેબે ફાળવ્યા છે. એ માટે સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, આ વર્ષે સડક યોજના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ 15 કરોડ ઉપરના આપણને રોડ આપ્યા છે અને હમણાં જ 5.5 કરોડના રોડ નવા મંજૂર કર્યા. એ માટે છે ને મુખ્યમંત્રીશ્રીનો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું. સાહેબ, આપણા જનસેવા રથથી આ વિસ્તારની અંદર લગભગ આપણે ઘરે ઘરે જઈને, ગામે ગામ જઈને આપણા રથ દ્વારા 11,000 ઉપર કાર્ડ નિઃશુલ્ક ઘરે ઘરે જઈને સાહેબ કાઢી આપ્યા છે. આ ઉપર સાહેબ દરેક ખેડૂતોને જે પાણીની સમસ્યા છે એ માટે ગામે ગામ તળાવ ખોદાઈ રહ્યા છે, ગામે ગામ નર્મદાના નીર પહોંચી રહ્યા છે. પીવાના પાણી માટે ટ્યુબવેલોની મંજૂરીઓ આપી પણ ગણી દીધી છે. એટલું જ નહીં, ગામે ગામ જે જરૂરિયાત હતી નવી ટાંકીઓની પણ સાહેબ મંજૂરી આપી છે. આપણા માતૃશ્રી કુસુંબાના નામે માણસા શહેરની અંદર સાહેબ દરરોજ બપોરે 500 લોકો ભોજન લેશે અને સાંજે પણ 400 થી 500 લોકો ભોજન લે છે. આવું સદાવ્રત આપણા દ્વારા ખોલવામાં આવ્યું છે. પરિવારને પણ સાહેબ અમે બધા વંદન કરીએ છીએ. સાહેબ, પછી અમારા મવડીથી લગાવી અને આ બાજુનો જે અમારો પલિયડનો વિસ્તાર છે અને ત્યાં અમારું આમજા ચોદીસના અને બાલવાથી લગાવી અને અમારો જે આ બાજુનો વિસ્તાર છે ત્યાં સુધી અમે જે વાત મૂકી એ આપણા દ્વારા સરકારશ્રીએ પણ મંજૂર કરી છે. બોલો ભારત માતા કી. માણસાના ધારાસભ્ય જે આ બધા કામની માટે મારી પાછળ પડતા હોય છે એવા શ્રી જે.એસ. પટેલ, કે આજે ગુજરાત સરકાર 250 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલ અહીંયા પર બનાવવાનું કામ કરે છે. હું તો
માની જ નથી શકતો. મેં ઋષિકેશભાઈને ધન્યવાદ પણ કહ્યા. ચંદ્રાસર તળાવ પહેલી વાર જોઈએ તો ખબર પડે કે હું ભૂલો પડ્યો છું કે માણસામાં જ ઉભો છું. ખૂબ સુંદર તળાવ, એની અંદર નર્મદાનું પાણી પહોંચાડવાનું, ચંદ્રાડુ, માલણ અને મલાય ત્રણેયને જોડવાનું અને 13 આપણા જૂના સ્ટેટના બધા જ તળાવ એક સાથે કુલ મિલાકર 16 તળાવોને જોડવાનું અને એમાં નર્મદાનું પાણી નાખવાનું કામ આ ચોમાસામાં જ પૂરું કરી દેવામાં આવ્યું. પણ જયારે માણસાની સતત ચિંતા કરતા હોય અને સાહેબે તો કેટલી ભેટો આપી છે, મારે ટૂંકમાં જ કહી દેવું છે કે માણસાની અંદર આપણને 4 ફોર લેન રોડ આપ્યા, માણસાથી પેથાપુર, માણસાથી કલોલ, માણસાથી પિલવઈ અને હમણાં પ્રાંતિથી ગોજારિયાનો નેશનલ હાઈવે પણ સાહેબે ભેટ આપે. એટલું જ નહીં, આપણને ટૂંક સમયમાં 4 દિવસ પહેલા સાબરમતી નદી ઉપર અંબર ખાતે 221 કરોડના ખર્ચે આપણને બેરેજ પણ મંજૂર કરીને આપ્યો. સારેના બેરેજ બનશે ત્યારે પાછળ 12 કિલોમીટર સુધીનો પાણીનો સ્ટોરેજ રહેશે. આપણે માણસાની અંદર જુઓ છો કે આજે ચંદ્રાસર તળાવનું લોકાર્પણ થયું, મલાવ તળાવનું ખાતમુહૂર્ત થયું, સસની અને માલન તળાવનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે. ત્યારે 4 તળાવ બ્યુટિફિકેશન વાળા થશે, 13 તળાવ ઇન્ટરલિંક કર્યા અને આપણે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન આપ્યું, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ આપ્યું. હજુ તો ઘણી ભેટો સાહેબ આપવાના છે અને સાથે સાથે આરોગ્ય મંત્રીએ પણ આપણને ટૂંક સમયની અંદર ઘણા પીએચસી સેન્ટરો આપવાની તેમને મને હૈયાધારણા આપી છે. સાહેબને પણ ખૂબ તાળીઓથી વધાવીશું. મહાકાળીનું મંદિર અંબોર ખાતે 2 કરોડના ખર્ચે સાહેબે જે આપણને ત્યાંથી કહેવાન પાડી, એના લીધે આપણે 2 કરોડના ખર્ચે તૈયાર પણ થઈ. માણસા મત ક્ષેત્ર એક પ્રકારથી ખૂબ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક લોકેશન પર માણસા આવેલું છે અને એના સંપૂર્ણ વિકાસ માટે જેએસ અને હરિભાઈએ ભાષણ કર્યું બધું અમિતભાઈ એવું નથી ભાઈ. આ 2 જણા મારી પાછળ પડે છે ત્યારે કંઈક થતું હોય છે. આ બંને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેએસ પટેલ અને હરિભાઈ એકે અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ફોન ના આવ્યો ત્યારે આટલા કામો થાય. कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियाँ। दिल थाम के जहाँ देखेगा एक दिन तेरी भी कामयाबियाँ। करके दिखा कमाल वो आके ज़मीं पे दे के जाए आसमां। शाबाशियाँ 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 शाबाशियाँ
માણસા શહેરને ભૂગર્ભ ગટર લાઇનથી માંડીને અને હવે આવો વિડીયોને નિહાળીએ છીએ. ગાંધીનગરની ઉત્તરે વસેલું માણસા વિકાસની અપાર ક્ષમતા ધરાવતું આ નગર હર હંમેશ જીવંત અને ધબકતું રહેલું છે. ભારતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જન્મભૂમિ એવું માણસા હર હંમેશ રાષ્ટ્રને દિશા ચિહ્નિત કરતું રહ્યું છે. એમાંય હવે સાતત્યપૂર્ણ વિકાસની થીમ સાથે આ નગર અને પંથક વિકાસના નવા સોપાન પાર કરી રહ્યું છે. આંતરમાળખાકીય સુવિધામાં ચંદ્રાસરને અમૃત સરોવર તરીકે વિકસાવી સમગ્ર રાજ્યમાં પહેલ કરેલ છે. સાથે ટકાઉ વિકાસ માટે તળાવના ઇન્ટરલિંકિંગનો પ્રોજેક્ટ અને ગ્રીન ઉર્જાના સ્ત્રોત તરીકે સોલાર પાવર પ્રોજેક્ટને પણ પ્રસ્થાપિત કરી રહ્યું છે. સમગ્ર પંથકને આરોગ્યની ઉત્તમ સેવાઓ મળી રહે તે માટે 425 બેડની સિવિલ હોસ્પિટલ માણસા ખાતે આકાર લઈ રહી છે. સાબરમતી નદી પર અંબોડ પાસે અંદાજિત 235 કરોડના ખર્ચે બેરેજના નિર્માણ તથા સાબરમતી નદી પર રાજપુર પાસે આગામી સમયમાં બેરેજના આયોજન થકી આસપાસના વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા ઊભી થશે અને પર્યાવરણના સંરક્ષણની કામગીરી પણ વધુ ટકાઉ બનશે. માણસા વિસ્તારમાંથી પસાર થતી કલોલ વિજાપુર રેલવે લાઇનના બ્રોડગેજમાં કન્વર્ઝન અને ઇલેક્ટ્રિફિકેશન થકી આસપાસના વિસ્તારોના વેપાર વાણિજ્યમાં વધારો થશે અને નાગરિકો રેલવેની સુવિધાથી વધુ લાભાન્વિત થશે. એ જ વિકાસની પરિભાષાને આગળ ધપાવતા આજે સરકારના વિવિધ વિભાગોના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થઈ રહ્યા છે. માણસા તથા આસપાસના નાગરિકોને રોડની ઉત્તમ કનેક્ટિવિટી મળી રહે તે માટે બાલવાથી ગોઝારિયા સુધીના સ્ટેટ હાઈવેનું અંદાજિત ₹101 કરોડના ખર્ચે અને માણસાથી પિલવાઈ સ્ટેટ હાઈવેનું ₹110 કરોડના ખર્ચે 4 માર્ગીકરણ તથા આનુષાંગિક વ્યવસ્થાઓનું ખાતમુહૂર્ત તથા માણસા કલોલ અને માણસા પેથાપુર સુધીના સ્ટેટ હાઈવેની કામગીરી પૂર્ણ થતા માણસા પંથકને આસપાસના વિસ્તારો સાથે વધારે સારી કનેક્ટિવિટી મળશે અને વેપાર વાણિજ્યમાં વધારો થશે. માણસા વિસ્તારના પ્રજાજનો રમત ગમત થકી સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે તે માટે માણસા શહેરના કોલેજ સંકુલમાં અંદાજિત 13 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા સાથેના સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના કરકમલે કરવામાં આવ્યું છે. વિકાસની હરોળમાં માણસા નગરપાલિકા પણ કદમથી કદમ મિલાવી કામગીરી કરી રહેલ છે. અંદાજિત ₹8.5 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પ્રજાજનોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ પાણી પુરવઠો મળી રહે તે માટે ₹142 લાખના ખર્ચે 50 લાખ લીટરના મહાકાળી સંપનું અને ₹266 લાખના ખર્ચે કોલેજ સંકુલ સતીનાવડ વેણ પીપળિયા મલાવ વોટર વર્ક્સ ખાતે ESR અને સંપની સુવિધાનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. તેની સાથોસાથ ઘન કચરાના નિકાલની કામગીરી યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે થાય તે માટે કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે. સાતત્યપૂર્ણ વિકાસને આગળ વધારતા માલણ તળાવના ફેઝ 2 ની કામગીરીનું નગરપાલિકા કચેરીથી UGVCL સુધી આઇકોનિક રોડનું અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાય તે માટે સંસદ સભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી CCTV કેમેરાની કામગીરીનું ખાતમુહૂર્ત આજે થવા જઈ રહ્યું છે. માણસા નગરપાલિકાને ક વર્ગમાંથી અ વર્ગમાં રૂપાંતરિત કરવા માટે ધારાસભ્ય શ્રી માણસા, સમગ્ર માણસા નગરપાલિકા ટીમ અને પ્રજાજનો આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર માને છે. આ તબક્કે સમગ્ર માણસા ટીમ આ પંથકને વિકાસની ઉત્કૃષ્ટ કામગીરી કરી ટોચનું સ્થાન અપાવવા માટે કટિબદ્ધતા દર્શાવે છે.